આણંદ જિલ્લા પ્રમુખ પદ માટે રાજકારણમાં ગરમાવો. કોંગ્રેસે જિલ્લા પ્રમુખ પદ માટે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. કોંગ્રેસની રજૂઆત પર ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલના પ્રહાર. કોંગ્રેસે સમગ્ર પ્રક્રિયાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો છે અને કોંગ્રેસના નેતાઓને ચૂંટણીના નિયમો જ ખબર નથી. આ સાથે જ ભાજપ ચૂંટણી પંચના નિયમ પ્રમાણે જ કામ કરે છે. પરંતુ જે રીતે આણંદ જિલ્લામાં 15 કરતા પણ વધારે સીટો બિનહરીફ થઈ છે, એટલે ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારની રજૂઆતો અમિતભાઈ ચાવડા એ પોતે પણ આણંદ જિલ્લાના છે અને ભરતસિંહભાઈ સોલંકી પણ ત્યાંના છે. એટલે ધ્યાન ભટકાવવા માટેનો આ પ્રયાસ છે. વાસ્તવમાં એમને પણ ખબર હશે કે એસટી રિઝર્વેશન જો પ્રમુખનું છે કે એસસીનું છે કે ઓબીસીનું છે તો એ કેટેગરીમાં જ મૂકવા પડતા હોય છે. અને એમણે કહ્યું કે ગુજરાત બહારના, તો મને આશ્ચર્ય એ થાય છે કે જે ત્યાં ચૂંટણી લડીને જે જીતેલી વ્યક્તિ હોય એને મૂકી શકાય કે ગુજરાત બહારની વ્યક્તિને મૂકી શકાય, આ પણ એક સામાન્ય સમજનો પ્રશ્ન છે. અને એસટી કેન્ડિડેટની જો સીટ હોય તો એસટી તરીકે જેના ઓફિશિયલ માન્ય પ્રમાણપત્ર છે એને જ હંમેશા પાર્ટી તક આપતી હોય છે.